પ્રસન્ન થયા એટલે માતાનો મસાણીનો પ્યાલો બનાવ્યો અને કાળા કલરનું મરઘું કાપ્યું અને મેં 5 ટીપા પાડ્યા અને પછી શબ્દો બોલીને એ માણસ પી ગયો. એટલે એ સાધનાની તમારી નથી. અને સાધનાની માતા છે ને એટલે પછી કોઈનું સાંભળે નહીં. અને સાધનાની માતા હોય ને તામસીન હોય એટલે માર જોડ જ કરે. અને તારા વડવા હતા ને, તારા વડવા એને ધાર ચડાવતા ને કલેજીનો ધૂપ આલતા. માડી ભાદરવા સુદ તેજના દિવસે મેં તારી જ્યોત પ્રગટાઈ. દીકરો માર જોડ કરતો તો માડી મેં કીધું કે અમરત બાપાની મસાણી મેલડીમાં તારી જ્યોત પ્રગટાવું છું. દીકરો શાંત થાય, અમને માર જોડ ના કરે. માડી તો માડી શાંત થયો ને આવતો નહોતો. તે સવારમાં વહેલો ઉઠીને માં તૈયાર થયો. માં તમને ધન્ય છે માડી. તે જાજા રોમ રોમ મારી માડી. માડી કઈક મારા જીવનની મેં પરિવર્તન કરી છે. માં યુગો યુગ રહેજો. બોલો મસાણી મેલડી. દવા કરાવું છું બધાય મંદિરે ફરી માં, પણ એને દવા કરતા એ ઊંઘતો નહીં, થૂકે છે, અમને મારવા આવી જાય છે. પછી અમે કોઈ માતાજીને દીવો કરવા બેસે તો અમને ઊભા કરી દે છે. આ નહીં કરવાનું, ફળિયામાં રહીએ માં, એને મારવા જતો રહે છે. રડથી એટલે 6-7 વર્ષ થયા માડી. તો શું સમજવું માડી? તું જે સમજાય એ સમજવાનું. માં એમાં શું તકલીફ છે? માં અમારા ગઈડિયા સિકોતર માતાને પૂજતા માડી, એ અમે પૂજીએ છીએ. માં એમાં મારી તમારા વડીલો, તમારા દાદા ને વડીલો હતા ને એ બધા જાદુગર કહેવાય. કેવા? તમારા વડીલો, તમારા દાદા, જે માતા જે અત્યારે તમે લઈને બેઠ્યા અને પૂજો છો ને એ સાધનાની તમારી નથી. અને સાધનાની માતા છે ને એટલે પછી કોઈનું સાંભળે નહીં. અને સાધનાની માતા હોય ને તામસીન હોય એટલે માર જોડ જ કરે. અને તારા વડવા હતા ને, તારા વડવા એને ધાર ચડાવતા ને કલેજીનો ધૂપ આલતા. ઘર બંગલો મકાન બનાવ્યા પછી માતાનું મંદિર નહોતું કર્યું માં, એટલે એનો ન્યાય વ્યવહાર એ કંઈ સાચો નહોતો થતો માં. એટલે પછી બધું વધતું જ જાય, દુઃખ બધું વધતું જ જાય માં. અને તમે શું આલ્યું? તો બકરાનું માડી કરીએ છીએ. હા, બકરાનું. હા, પછી આલો. હા, આલીએ છે માં. આ માતા છે ને કે વચન ઉપર બેહેલી હતી. હા માં. કેવું કે કોકનું વચન હતું કે માં તારા ગમે તે થાય અમે તને પૂજીશું. અને આ ડોહા જે હતા ને એ 2 ભાઈબંધોની માતા થાય. શું થાય? આ માતા તમારી નથી. આ જે માતા છે ને એ તમે શિકોતર કહો છો એ વાત બરાબર છે, શિકોતર કહો છો એ વાત બરાબર, પણ આ છે ને તમારી નથી. આને તો ભૂવાપણી કરવા માટે સાધીન લાયા. શું લાયા? સાધીન લાયા. આને ક્યાંથી લાયા ખબર તને? સિદ્ધપુર થી લાયેલા. મારી હાચી, મારી હાચી. મારી માના જાજા રામ રામ કરી. મારી માડી કરી. ક્યાંથી લાયા? સિદ્ધપુર થી. સિદ્ધપુર સ્મશાન માંથી બેહીન સાધના કરીને શિકોતર માતાના જો પહેલા તો શું હતું ખબર કે તારા સસરાન એક સમય હતો, એક જમાનો હતો. જમાનો એવો હતો કે પાછો જાય ને ઉભો રહે ને એટલે માતાઓ બધી બોલતી બંધ થઈ જાય. ગમે તેવું દુઃખ હોય તો પાછું બંધ થઈ જાય. તો પૂજવી તો પડશે. એટલે તારો સસરો આમ જોવા જાય ને તો કુંવારી કન્યાનું કાળજાન ધૂપ આના હાલતો, 5 ગુલાબના ફૂલ હાલતો અને દારૂ એની ઉપર ચડાવતો, એમ કરીને આને રાખતો. અને તારો સસરો છે ને એને મસાણી શિકોતર અને મસાણી મેલડી નો પ્યાલો પીધો. હવે તને બતાવું, હું તો એ બતાવું કે સાધના કેવી રીતે થાય. તારો હાહરો ને એનો ભાઈબંધ, અસલમાં તારો સસરો હતો ને એનો મિત્ર હતો રૂખી. એ રૂખી હતો ને એની પાસે એક અખત ઝોપડી હતી.
એ અખજ ઝોપડીને વચ્ચે રાખીને આ શિકોતર માતાને તા મશાણમાં સાધી ક્યાં સિદ્ધપુર સ્મશાનમાં સિદ્ધપુર સ્મશાન સાધી એના અને બરોબર રાતના 3:30 થાય ને 3:30 રાતના 3:30 થયા રાતના 3:30 થયા એટલે માતાનો મશાણીનો પ્યાલો બનાવ્યો અને કાળા કલરનું મરઘું કાપ્યું અને મેં 5 ટીપા પાડ્યા અને પછી શબ્દો બોલીને એ માણસ પી ગયો. એટલે અખજ ઝોપડી ની સાક્ષીએ 2 માતાઓ આવી તારા ઘરે, એક મશાણી મેલડી અને એક આ શિકોતર માતા. આ શિકોતર માતા અસલમાં એક સ્ત્રી છે. એની ઉંમર 18 થી 22. 18 થી 22 વર્ષની સ્ત્રી છે. પણ સ્મશાનમાં ફરવા વાળી આત્મા કોણ? સ્મશાનમાં ફરવા વાળી આત્મા. એટલે આત્મા હોય એટલે એને આપણા આત્મા તો કહીએ ને, એટલે એને શિકોતર કીધી. શિકોતર કીધી એટલે પછી એને સ્મશાનમાંથી લાયા એટલે શું કહેવાય? સ્મશાનની શિકોતર, મહાણી શિકોતર. તમને ખબર હતી કે આ માતા ખાવા પીવા વાળી છે ને? અમારા વડીલો આપીને ગયા હતા, અમારે તો હાલવું જ પડશે. અને તમને ઘણી વખતે થોડો વ્યામ તો પડતો કે અમારા કોઈ તારા બધા ઘરમાં જે એકના ઘરે આ માતા નથી, હું સિંધવન છપરા નથી, ગંધરપિયા મેળવી છો, એક તારા જ ઘરે બેઠી છે. કારણ છે કે તારો હારો હતો ને સાધી લાયો તો સિદ્ધપુર માંથી, અને આના પાછી મેળવી હોય ને તોય કે જે હું કદાચ ફૂક મારું ના જતી રહે ને તો ભર્યું મારા અવતારમાં ખોટ પડો માતા છું. મને એને જો મેં ગોતી લીધી ને, મેં પકડી લીધી, હવે પકડાઈ ગઈ, એને ખબર પડી ગઈ કે હું ક્યાંથી આવી હતી ને આને મને ગોતી નાખી કે હું કોણ છું. મારી ભાદરવા સુદ ના દિન તું સપનામાં આવી માં મને એમ કીધું કે રવિવારે જઈશ ને માં, મને સવારમાં કોણ બીજુડો મળ્યો અને મને ત્યાં બતાવી કે આ માતા. મેં કીધું માં મને બીક લાગે છે માડી, જા રોમ રોમ, મને દર્શન માડી. જો તારા સસરા, તમારા વડીલો, તમારા દાદા જે માતાજી લાયા એ માતાજી લાયા ખરી. એક કોક માતાજીની રજા લઈને લાયા. તમારા કુળદેવીની રજા લીધી ખરી તો એમ કે જા તું તાર પૂજી ખાજે, તું તાર બારોબાર પૂજી ખાજે. એવું કરીને લાયા. પણ લાયા પછી એમને વિચાર થવો જોઈએ કે હું નહીં હોય તો આનું શું થશે. એવો એમને વિચાર કર્યો? એવો વિચાર કર્યો નહીં. અને માનો તમે આલો છો અને તમારા ઉપર એની દયા હતી, એ રાજી હતી, પણ તમારી ભૂલ ક્યાં થઈ કે માતાને ડોહાએ કે ગમે તે લાઈને બેહાડી હોય તો એવો શબ્દ તો હોય ને કે મામું હોય કે ના હોય તો અહીંથી હલતી નહીં. શું શબ્દ જાય? એટલે એ અત્યારે જે માતાઓ મોટા મોટા ઘર છોડીને ગામડામાં કેમ પડી રહી છે એનું કારણ શું? ગોખલામાં માતા ગામડામાં એના માટે પડી રહી છે કે જ્યારે કશું નતું, ગરીબી હતી ને અને ખાવા માટે નતું, તારે માતાને જે દીવો કરતા હતા ને, તારા આપણા વડીલો ને તમારા દાદાને બધા એવું કહેતા કે માં હમું હોય કે ના હોય માં, પણ મારી વસ્તીની તું ખબર ઓર રાખતી રહેજે. અને માં તારો દીવો કર્યો છે તો બરોબર અહીં નહીં તું બેહી રહેજે. માં મારી પેઢીમાં ના ઘરમાંથી જતી નહીં, તું અમને મૂકી દેતી નહીં. એટલે એ માતા શું કરે છે અત્યારે? એવું જ કહે છે કે મને મારું ગામડું વાલું, કારણ કે કઈ એકતી નથી કે ડોહાનો વચન પડ્યો. હવે તમે વિચાર કરો કે તમે હટાયું. જો આપણે એવું વિચાર કરીએ ને કે માતાજીનું નીચે છે ને ઉપર કરવું છે તોય 1000 વખત વિચાર કરવો. તમને ગમે છે પણ મને નથી ગમતું એનું શું? પ્રશ્ન ત્યાં થયો. તમને ગમે છે એ તમે કર્યું, અમને ગમે છે એ કોણ કરિયાલ છે? એટલે તમે દુખી થયા. તમે કંઈક આપો છો તો તમારા વડીલો આપીને ગયા છે, તમે આપો છો, એમાં મારે કશું લેવા ખાવા નથી. તમારો તમે આપી શકો, તમે આપો છો, એ જે માગે એ તમે આપી શકો છો, એમાં મારું હું વચ્ચે આવતી નથી. પણ આ ક્યાં નારાજ થઈને એ ગોતવાનું કહું છું કે ક્યાં નારાજ થઈ કે મને ગમે છે આ જગ્યા, તમે મને બેહાડી અહીં